નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 765મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ ભાગ 2માં આયુર્વેદ વિશે વિસ્તૃત માહિતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અગાઉ તારીખ 13/3/2025 ના રોજ આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ એનો ભાગ 1 મેં રજૂ કરેલો અને આજે ભાગ 2 આપણે આયુર્વેદને સામાન્ય ભાષામાં ફક્ત ચિકિત્સા સુધી જ સીમિત સમજીએ છીએ અને આટલા બધા આપણા ગિરનારી મંડળમાં વિવિધ જ્ઞાની વૈદ્યોએ આયુર્વેદ ઉપર, આદરણીય મિત્તલિયા સાહેબે વનસ્પતિ ઉપર અનેક વક્તવ્યો આપ્યા છે અને મિત્તલિયા સાહેબને તો કદાચ હું માનું ત્યાં સુધી 150 થી ઉપર કદાચ થવા આવ્યા છે કે થઈ ગયા છે, મને એટલું તો યાદ નથી, પણ આટલા વેબિનાર આપણે વનસ્પતિના છે. હું મારા મતથી એવું વિચારું છું કે આટલું આયુર્વેદ ચિકિત્સા પૂરતું સીમિત જે લોકોના મગજમાં છે અને આયુર્વેદની ઘનિષ્ઠતા, એની વ્યાપકતા, એના વિશે બહુ ઓછું સમાજ જાણે છે એવું મારા મતે લાગતું હતું અને એને થોડો ઉજાગર કરવા માટે મેં આ વિષય હાથમાં લીધો. આયુર્વેદ આપણે બધા જાણીએ છીએ, આમ તો અલગ અલગ એની સમય મર્યાદા બતાવે છે, પણ હું કાયમ માટે કહેતો કે 2-2,500 વર્ષ થી આયુર્વેદ અસ્તિત્વમાં છે અને આયુર્વેદના અનેક ઋષિ મુનિઓએ આપણને વિવિધ રીતે અનેક ગ્રંથો આપ્યા છે. એમાં ઘણા બધા મહદઅંશે તો અપ્રાપ્ય થઈ ગયા છે. ખાલી જે મેં અભ્યાસ કર્યો છે મારા આટલા જીવનકાળ દરમિયાન અને જેનો ઉલ્લેખ હું કરી શકું તો ચરક, સુશ્રુત, વાગ્ભટ, બુદ્ધ વાગ્ભટ, માધવ, સારંગધર, ભાવપ્રકાશ, હારી સંહિતા, યોગ રત્નાકર અને બીજા એક બે છે. આટલા ગ્રંથો સુલભ પ્રાપ્ત છે. બાકી કાશ્યપ સંહિતા પણ છે. બાકી બધા લગભગ લુપ્ત થઈ ગયા અથવા અપ્રાપ્ય છે. ક્યાં ક્યાં કરશે પણ બજારમાં સર્વસુલભ નથી. હવે આટલા ગ્રંથો પણ જો અસ્તિત્વમાં અત્યારે પણ હોય અને એના થકી વૈદો નિદાન કરીને સચોટ સારું પરિણામ આપી શકતા હોય તો જ્યારે એ પૂર્ણ 16 કણાએ ખીલેલું અસ્તિત્વમાં હશે ત્યારે કેટલી આયુર્વેદની મહત્તા હશે. અગાઉના વેબિનારમાં મેં આ પણ એક વાત કહેલી અને આજે અગાઉના વેબિનારની થોડીક ઝાંખી યાદ કરાવી દઉં કે આપણે એમાં શું શું સમાવેશ કરેલો. આયુર્વેદના 3 ખાતા બતાવે છે શાસ્ત્રો પ્રમાણે. એક આત્રેય અને ચરક વાળો ખાટો જે મેડિસિન તરીકે, સુશ્રુત જે સર્જરી, શલ્ય અને શાલક્ય સાથે જોવામાં આવે છે અને
રૂપ વાતબદ મિશ્ર છે, કાશ્યપ સંહિતા બાળ રોગ માટે છે. આવી રીતના આપણી પાસે જે સંદર્ભ છે એ પછી ચરક, સુશ્રુત અને વાગ્ભટ એ બૃહત્રયી કહેવાય છે, જે વધારે પુરાણા છે. અને નવામાં ભાવપ્રકાશ, સારંગધર, માધવનિદાન એ લઘુત્રયી કહેવાય છે. અને નાડી વિજ્ઞાન પણ પાછળથી આવ્યો છે. આજે ઘણીવાર ચર્ચાનો વિષય બનતો હોય કે વૈદ એટલે નાડીના સંપૂર્ણ જ્ઞાતા હોવા જોઈએ, પણ ચરક, સુશ્રુત અને વાગ્ભટમાં નાડી જ્ઞાન નહોતું. એ ખાલી જાણકારી માટે હું કહી રહ્યો છું. એ પણ પાછળથી સંશોધનના આધારે અને અભ્યાસના આધારે આ પાછળના ગ્રંથોમાં જોવા મળે છે. અગાઉના વેબિનારમાં મેં લગભગ આપણા જે શાસ્ત્રોમાં મળતા ઋષિ મુનિઓના નામ પણ કીધેલા, અને સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી લઈને 4 પ્રકારની જીવ સૃષ્ટિની જે ઉત્પત્તિ, ચેતન અને અચેતન પંચમહાભૂતના પદાર્થો, પૃથ્વી, અગ્નિ, જલ તત્વ, વાયુ, એમાં જલ એટલે સોમ જે શીતળતા આપે, અગ્નિ એટલે સૂર્ય જે ઉષ્ણતા આપે, અને વાયુ એ સ્વતંત્ર. આ ત્રણનું સંયોજન પૃથ્વી અને આકાશ સાથે થાય ત્યારે પદાર્થની રચના થાય. એમાં પૃથ્વી અને આકાશ ચેતન રહિત બતાવ્યું છે શાસ્ત્રમાં, પદાર્થ વિજ્ઞાન આયુર્વેદ પ્રમાણે. અને આ ત્રણના સંપર્કમાં આવવાથી એ ચેતન યુક્ત બને છે અને પંચભૌતિક આપણે એને માનીએ છીએ. પછી આ જ પંચભૌતિક જે પદાર્થો જે છે એના પાછળ વિવિધ સંયોજનથી જે 4 પ્રકારની જીવ સૃષ્ટિ ચેતનવંતી બતાવી છે, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્બીજ. હવે ઉદ્બીજ જે છે એ જમીન ફાડીને બહાર આવતું એટલે વનસ્પતિ જગત. એની પોષણ અને એને જીવંત રાખવા માટે જે જરાયુજ, અંડજ એને જીવંત રાખવા માટે આ ઉદ્બીજ જે છે એ એનું પોષક ઘટક બન્યા છે. અને એના પદાર્થોના સંયોજનથી, પંચમહાભૂતના પદાર્થોના સંયોજનથી ષડરસ યુક્ત આહારની ઉત્પત્તિ થાય છે. વનસ્પતિમાં ધન, ધાન્ય બધું જ જે આપણે આહાર લઈએ છીએ એમાં પશુ આહાર પણ આવી જાય. કારણ કે પશુ આહાર પણ અમુક પશુ વનસ્પતિ ઉપર જીવન નિભાવે છે, એનું મારણ કરીને અમુક માંસાહારી છે, પણ પાયામાં આ ઉદ્બીજ આવે છે. પછી એ જે સંયોજનમાં 6 પ્રકારના ષડરસ જે કીધા, ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો, આ 6 રસ યુક્ત આહાર લેવાય છે. એની માત્રા, એના પ્રમાણ અને એના ઘટકોની વધઘટના આધારે એમાં સંયોજિત કફ, વાત, પિત્ત 3 ધાતુ સ્વતંત્ર અથવા તો મિશ્ર સ્વાદના આહાર લેવાથી દ્વંદ્વજ એટલે કફવાત, કફપિત્ત અને પિત્તવાત આવી રીતના દ્વંદ્વજ પ્રકૃતિ બને. અને જ્યારે ત્રણેય બેલેન્સમાં હોય અને શરીરનું બંધારણ બને ત્યારે સમ પ્રકૃતિ. આમ સામાન્ય રીતે બધા ત્રિદોષ કે છે, પણ ત્રિદોષ દોષ શબ્દ અહીંયા ઉપયોગી નથી. અહીંયા સમ પ્રકૃતિ શબ્દ વાપરવો જોઈએ. બેલેન્સમાં, સમ એટલે બેલેન્સ. એ પછી આપણે અગ્નિની વાત થઈ હતી, અને અગ્નિ ઉપર મેં ભેલ સંહિતામાંથી વાત કરેલી કે બરાબર નાભીની પાછળ આપણું અગ્નિનું કેન્દ્ર છે. અને એ ભેલે એટલે ભેલ સંહિતામાં બતાવ્યું છે. અને એમાં એ સંશોધિત વાત આજે
જીવંત આપણે જોઈ રહ્યા છે. અને પછી એ અગ્નિ દ્વારા 4 પ્રકારના જે વ્યંજનો આપણે લઈએ છીએ, લય, પય, ભક્ષ્ય, ભોજ્ય, જે ગીતામાં પણ બતાવ્યા છે, એ આપણે આ અગ્નિ પચાવે છે. ત્યાં સુધીનું આપણે ભાગ 1માં સમાવેશ કરેલો. આજે એ જ અગ્નિ અને જે 4 પ્રકારના વ્યંજનો, આહાર ઘટકો જેને આપણે કહીએ, એના વિશે ત્યાંથી આપણે શરૂ કરી અને આપણે આગળના વિષય ઉપર પ્રયાણ કરીશું. પણ હર હંમેશની જેમ આજે હું વિશિષ્ટ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આજના વિષયમાં થોડીક વિસંગવાતો દેખાશે, થોડીક શાસ્ત્રથી પર અભ્યાસોને દેખાશે, પણ ઘણી વાત એવું હોય છે કે આપણા શાસ્ત્રોમાં 2 વાત સ્પષ્ટ કીધી છે. આપદોપદેશ એટલે અનુભવ સિદ્ધ. એટલે આટલા જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ મેં કર્યો છે અને અમુક અપ્રાપ્ય જે છે, પણ આટલા શાસ્ત્રોના અભ્યાસના સંદર્ભને જોડીને મને જે દેખાયું છે એના આધારે હું મારું વક્તવ્ય રજૂ કરવાનો છું. બની શકે કે એમાં સત્ય, ત્રુટિ અથવા તો કઈ વિસંગત હોય તો ક્ષમા કરશો. પણ મારા અભ્યાસ, જ્ઞાન અને અનુભવ અને મનોમંથનના આધારે અને અનેક શાસ્ત્રોની વચ્ચેથી જે મને તારતમ્ય મળ્યો એ હું મારા મત સાથે રજૂ કરીશ. તો મારી ક્ષતિને ક્ષમ્ય ગણી અને આપણે આગળ ચાલીએ. આપણે 4 પ્રકારના અન્નની વાત કરી હતી કે 4 પ્રકારના જે અન્નના વ્યંજનો આપણે બનાવીને ખાઈએ છીએ, લય, પય, ભક્ષ્ય, ભોજ્ય. હવે એની શરૂઆત આપણે આજે આયુર્વેદને તો છે જ પ્રાધાન્ય, પણ એને સમજાવવા માટે શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયના 14મા શ્લોકની સહાય સાથે હું વધારે સારી સમજાવી શકીશ, એટલે મેં શ્રીમદ ભગવદ ગીતાના એ શ્લોકને આજે લીધો છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિતઃ પ્રાણપાન સમાયુક્તઃ પચ્યમાનમ ચતુર્વિધમ. આ શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક છે. અને અહીંયા કીધું છે કે પ્રાણપાન સમાયુક્ત. હવે આ વાત જે છે ને એ આયુર્વેદમાં નથી એવું નથી, પણ આયુર્વેદમાં એનો એટલો ભાગ સંક્ષિપ્ત છે. આને સમજવા માટે આપણે યોગના શાસ્ત્રોને થોડાક સમજવાને સાથે રાખીને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આપણે બધા જ જાણીએ છીએ કે પ્રાણ અને અપાન એ વાયુના 2 સ્થાન છે. અને આપણી શરીર રચના પ્રમાણે આપણા શરીરના પૂર ભાગ, એના 2 ભાગ વિભાજિત થાય. એમાં આપણે વચ્ચે એક ઉદર પટલ, જેને આપણે ડાયાફ્રામ ઇંગ્લિશમાં કહીએ છીએ, એ વિભાજિત કરે છે. એના ઉપરના ભાગને આપણે પૂર ભાગ કહીએ અને અધો ભાગને આપણે આમાશય અથવા તો ઉદર કહીએ. હવે અહીંયા આપણે સમજવાનું છે કે 5 વાયુના સ્થાન છે, પણ પ્રાણ અપાન કેમ શબ્દ વાપર્યો? બીજા વાયુ તો છે જ, વ્યાન છે, સમાન છે, ઉદાન છે, તો આ 2 શબ્દો કેમ? આને સમજવા માટે યોગના માધ્યમ દ્વારા આપણે સારી રીતે સમજી શકીશું. આપણી શરીરની રચના અને આ જે ભાગ વિભાજન, જે ડાયાફ્રામ, ઉદર પટલ જેને કહેવાય, એનાથી જે થાય છે, એટલે ઉદર પટલ જે છે એ પ્રાણ અને અપાનની વચ્ચેનું માધ્યમ છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાણવાયુ એટલે નાકેથી જે ગ્રહણ કરીએ ઓક્સિજન, એને પ્રાણવાયુ કહેવાય. અને અપાન, પ્રાણ એટલે ગ્રાહ્ય, જેને આપણે પાન કરીએ છીએ,
લઈએ છીએ એ પ્રાણવાયુ. પણ અપાન, પાન કરવું એટલે લેવું, ગ્રહણ કરવું, અને અપાન એટલે છોડવું. તો અપાન એ જે આપણે મૂળ જે ગુદામાર્ગનો છેડો છે ત્યાંથી જે આપણે વાયુ છૂટે એને અપાન, અને અપાનનું કેન્દ્ર ત્યાં જ બતાવ્યું છે. હવે અહીંયા ખાસ સમજવા જેવું છે કે યોગ શાસ્ત્ર એટલે શરીરને સ્વસ્થ જાળવવા માટેના ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર. અને એમાં આ પ્રાણાયામની આપણે બધા જ વાત ઘણી વાર થતી હોય છે, ઘણા એકબીજા સાથે ચર્ચા કરતા હોય, હું પ્રાણાયામ કરું છું, પણ એ પ્રાણાયામ ના ફાયદા કેવી રીતના થાય છે, ક્યાં ક્યાં એની અસર થાય છે, એને હું થોડો યોગ અને આયુર્વેદની રીતે મિશ્રિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે બોની કેજ એટલે જેને પાંસળીઓની વચ્ચે આપણે ફેફસું કહીએ છીએ, એ ફેફસા એ પ્રાણવાયુનું અંગ છે. ફેફસાની અંદર જે આપણે નાક દ્વારા જે પ્રાણવાયુ લીધો એ ફેફસામાં આવે છે. આપણે જ્યારે શ્વાસ અંદર આવે ને ત્યારે પેટ લગભગ ઘણાનું બહાર આવતું હોય, એ પ્રક્રિયા ખોટી છે. શ્વાસ જ્યારે અંદર જતો હોય ત્યારે પેટ અંદર ખેંચાવવું જોઈએ, તો જ એ દબાણથી જે આ ડાયાફ્રામ છે એ એક અર્ધચંદ્રાકાર તરીકે વધારે ઉપસે છે, એટલે એનાથી ફેફસાની દિવાલો ચોડી થાય છે. અને એ ફેફસાની દિવાલો પહોળી થવાથી એની અંદર પ્રાણવાયુનો સંચાર વધે છે. હવે એ પ્રાણવાયુ જે છે એ આપણા રક્ત શુદ્ધિ માટેનું હૃદયનું જે કેન્દ્ર છે એને દ્વારા ભળીને એ રક્તની શુદ્ધિની પ્રક્રિયા કરે છે. એની અંદરથી જે વાયુ રૂપે બહાર નીકળે છે એને આપણે અંગારવાળું વાયુ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. હવે આ પ્રાણવાયુથી જે આ ઉદરપટલનું જે સંકોચન વિલાપ એ એક એવું માધ્યમ છે, માંસનું બનેલું લેયર છે, અને કોઈ પણ જીવ આ ડાયાફ્રામ વગર જીવી શકતો નથી. આ ડાયાફ્રામ બહુ અગત્યનો ભાગ છે, જેને આપણે ઉદરપટલ કહીએ, એ બહુ જ અગત્યનો. હવે આ રીતે જ્યારે ફેફસા પહોળા થાય, હવે જો તમે એનેટોમિકલ સાયન્સ શરીર રચનાના વિજ્ઞાનને સમજો ફોટા ડાયાગ્રામ, તો એ ઉદરપટલ જ્યારે ઉપરની તરફ ઉપસે છે ત્યારે એ બે જગ્યાએ ધક્કો મારે છે. એક ફેફસાની નીચલી સ્તરની દિવાલને, અને હૃદય જે આપણું ડાબી બાજુ ઝૂકેલું છે એ એના લેફ્ટ વેન્ટ્રિકલ એટલે ડાબા નીચેના ખંડને અડે છે. અને એ ધક્કાથી આપણા શરીરમાં રક્તાભિસરણ થાય છે. આ શ્વાસન ક્રિયાના આધારે થાય છે. આપણે જેને ઓટોનોમસ કહીએ છીએ, વાત સાચી, પણ આ પ્રક્રિયા અહીંયા આવી રીતના કામ કરે છે. અને તમે જુઓ તો ઘણા પેશન્ટોને એક્સરે જ્યારે પડાવશે ત્યારે એક્સરેમાં લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન આવશે, કારણ કે ત્યાં એની શ્વસન ક્રિયા જે પૂર્ણ કક્ષાએ થવી જોઈએ નથી થતી, અને ત્યાં દોષ દૂષ્ય જે હોય છે એનો ભરાવો થવાથી આ વસ્તુ જોવા મળે છે. આપણા ફેફસાના 3 ભાગમાં આ એક્સરેના અભ્યાસ થાય છે. એમાં એલઆરટી લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન આ 100 માંથી કદાચ 60 માણસને થોડા અંશે તો ત્યાં જોવા મળે છે. એ બતાવે છે કે આપણી શ્વાસન ક્રિયા આપણે સમ્યક રીતે નથી કરતા. હવે જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ ત્યારે યોગની ભાષામાં પણ એવું કહેવામાં આવ્યું છે કે પ્રાણ લેવા માટે જેટલા સેકન્ડ આપણે લીધા એનાથી વધારે સેકન્ડ ઉચ્છ્વાસમાં જોઈએ.
હવે જ્યારે ઉચ્છ્વાસ થાય ને ત્યારે પેટને દબાણ આવે અને આ ડાયાફ્રામ નીચે ધક્કો મારે. આ ડાયાફ્રામ નીચેની તરફ આવે છે. એના આધારે જે નીચેના અવયવો જે છે, આંત્ર, ડ્યુઓડિનમ, લીવર, પેન્ક્રિયાસ, કિડની, આ બધા ઉપર એ એક જાતનું વાઇબ્રેશન આપે છે અને એ વાઇબ્રેશનના આધારે ત્યાંની બધી સિસ્ટમો સક્રિય રહે છે. હવે અહીંયા એક અગત્યની વાત મારે થોડી ધ્યાનમાં લાવવી છે અને હું આ ઉનાળો છે, એક જ મિનિટ હું સહેજ પાણી પી લઉં. આ જે પ્રક્રિયા આપણા શરીરમાં ચાલે છે એ પ્રક્રિયાને અહીંયા સમજવાની જરૂર છે. એ જ્યારે ડાયાફ્રામ નીચે તરફ વળે છે ઉચ્છ્વાસ માટે, એટલે પ્રાણ લેતી વખતે જેટલો સમય લાગે એના કરતા ઉચ્છ્વાસનો સમય વધારે હોવો જોઈએ. રેચક, કુંભક આ જે આખી પ્રક્રિયા બતાવી છે એ પ્રક્રિયાને પણ બહુ સમજવા જેવી છે. જેટલું તમારે દબાણ નીચે આવશે એટલું એની સક્રિયતા નીચેના અંગોમાં વધશે. હવે આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે શરૂઆતના 2 કલાકમાં જે રસ ભાગ થાય છે, જેને આપણે સાદી ભાષામાં રસ કહીએ છીએ, એ કફયુક્ત. પછી એની અંદર અગ્નિ, આ વાઇબ્રેશનના આધારે અગ્નિ પ્રજ્વલિત થઈને કામ કાર્યરત કરે છે જ્યારે ડ્યુઓડિનમ પાસે આવે ત્યારે. અને એ અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે એનું પૃથુકરણની ક્રિયા ચાલુ થાય છે. કફમાંથી જે કાચો રસ હોય છે, આમ જેને કહીએ આપણે, એ કાચો પ્લાઝમા કહો, આમ કહો, એ કાચા રસમાંથી એનું પૃથુકરણ શરૂ થાય છે અને પ્રથમ પૃથુકરણ ડ્યુઓડિનમમાં થાય, જેને લીવર અને પેન્ક્રિયાસની અગ્નિ, કારણ કે અગ્નાશય ત્યાં આવેલો છે, એ અગ્નિ એના પૃથુકરણનો પ્રથમ તબક્કો ત્યાંથી શરૂ કરે. પછી ત્યાંથી જેજેનિયમ, ઇલિયમ અને નાનું આંતરડું, એપેન્ડિક્સ, મોટું આંતરડું થઈ અને એ થાય. હવે એ પાચન ક્રિયાની પ્રક્રિયામાં પણ આપણા ઋષિ મુનિઓએ આપણને બહુ સ્પષ્ટતા સાથે જણાવેલું છે કે એ પ્રક્રિયા કેવી રીતના ચાલે છે. તો શરૂઆતના 2-2.5 કલાક આ કાચો રસ જે આમયુક્ત હોય એનું પૃથુકરણ ચાલુ થાય, એમાં અગ્નિ ભળે એટલે એનું વિભાજન ચાલુ થાય અને મળ અલગ પડે, સાર ભાગ અલગ પડે અને એ જે ગુણયુક્ત ખોરાક આપણે લીધો છે એના ત્રિગુણાત્મક એટલે રજસ, તમસ અને સત્વ, એ આહારના ઘટકના સ્વાદ અનુરૂપ જે ગુણ બને એ સૂક્ષ્મ ગુણો એમાંથી આપણા શરીરમાં પ્રસરે છે. હવે અહીંયા આ પાચન ક્રિયા પતિ કે નહીં એ સમજવા માટે પણ આપણા આયુર્વેદમાં કીધું છે ને હું ઘણીવાર કહેતો હોઉં છું અને મારો આ શ્લોક તો ઘણીવાર બધાએ સાંભળ્યો હશે. પિત્ત પંગુ, કફ પંગુ, પિત્ત પંગુ, પંગુ મલ ધાત્વ વાયુ યત્ર નિયંત્રે તત્ર ગચ્છતિ મેઘવત. હવે અગ્નિના સંયોજન અને કફના સંયોજનની વચ્ચેના પૃથુકરણ પછી જ્યારે અગ્નિ એનું કાર્ય પૂર્ણ રૂપે પાચન ક્રિયાનું પૂરું થાય ને એટલે વાયુનું સ્થાન આગળ આવે, એટલે અપાન વાયુ તરફની ગતિમાં પરિવર્તન આવે. હવે અપાન વાયુ છૂટ્યા વગર જો આપણે નવો ખોરાક પેટમાં નાખીએ તો આપણી આ પાચક અગ્નિની સ્થિતિ વિષમમાં આવે. જે પ્રાકૃત છે એ વિકૃત થાય. અને એટલા જ માટે હું કાયમ માટે કહેતો હોઉં છું કે જે વ્યક્તિને મ્યુઝિકલ સિસ્ટમ ચાલુ ન હોય એ વ્યક્તિ સૌથી પહેલા રોગ તરફ વધે છે. એટલે અપાન છૂટે નહીં ત્યાં સુધી નવો ખોરાક નાખવા ન જોઈએ. કારણ કે અગ્નિ પ્રજ્વલિત તો આ જ્વાળા દેખાય, પણ અગ્નિ જ્યારે હળવી પડી જાય અને ધુવાણા નીકળે, આ એક ધુવાણા આપણા અપાન વાયુનું પ્રતીક છે.
અને અપાન વાયુ છૂટ્યા પછી જો નવો ખોરાક લઈએ તો જ આપણી પાચન ક્રિયા સક્ષમ રીતે ચાલુ રહે અને સ્વસ્થ જીવન જીવી શકીએ. આ ઉદર પટલ ડાયાફ્રામ આપણા માટે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે અને એને સમજાવવા માટે મેં યોગના માધ્યમ એટલે આપણે પ્રાણ જે લઈએ છીએ, પ્રાણાયામ કરીએ, પ્રાણનો વ્યાપ્ત વધારીએ તો આપણા શરીરમાં મારા અગાઉના પણ એક ગીતાજી વાળા વેબિનારમાં મેં કહ્યું હતું કે આપણે 100% જેટલો શ્વાસ લીધો એનો 30% ઓક્સિજન તો ખાલી મગજને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. એટલે 30% નો જથ્થો તો મગજમાં જતો રહે છે. હવે 70%માં હવે જો પ્રાણવાયુ એમાં પણ આપણો ઓછો પડે તો સ્વાભાવિક છે કે આની અસર આપણા કોષો સુધી પહોંચે અને સેલ્યુલર લેવલે એનો વિનિમય અટકે, વિક્ષેપ પડે. એટલા જ માટે પ્રાણ અપાનની વાત જે આપણને કીધી છે એ આટલી સૂક્ષ્મ રીતે સમજવી જોઈએ તો જ આપણે સ્વસ્થ રહેવાનું આ એક પાસું છે. આ પાસું જેટલું આપણે સશક્ત રીતે અપનાવીશું એટલી માંદગીનું પ્રમાણ ઓછું રહે. બીજું, ઓક્સિજન એ અગ્નિનું સ્વરૂપ છે. એ ઓક્સિજનનું પ્રમાણ જેટલું વધારે સારું રહેશે એના જ આધારે પાચક અગ્નિના માધ્યમ દ્વારા સપ્ત ધાતુગત અગ્નિ પણ પ્રજ્વલિત રહેશે. એટલે ઓક્સિજન પ્રાણવાયુની કેટલી મહત્તા છે એ તમને અહીંયા જોવા મળશે, સમજાશે. પણ મારો આ એક મંત્ર કહો કે આ એક મારા તરફથી આપને જાગૃત કરવા માટે કે જ્યાં સુધી અપાન વાયુ ન છૂટે ત્યાં સુધી ખોરાક પેટમાં નવો ન નાખવો જોઈએ તો તમે સારી રીતે સ્વસ્થ રહી શકશો. આનું રહસ્ય છે અને આ રહસ્ય જો સમજાઈ જશે તો તમને સ્વસ્થતા વધારે સારી રીતે અનુભવાશે. હવે આપણે વાત આવી ષડરસના આહારની. તો અહીંયા આ વાત ઉપર જતા પહેલા પણ એક શ્લોક પણ એટલો જ અગત્યનો છે જે વાયુ સાથેનો સંબંધ ધરાવે છે. એ શ્લોકને પણ હું અત્રે રજૂ કરી દઉં જેથી થોડો વધારે પ્રકાશ પડે. હસ્ત પાદ શિરો ધાતુન તથા સંચરતી ત્રમાદ વ્યાપનો પાદ વા અખિલમ દેહમ વાયુ સર્વગતો ઋણામ. એકાંગ અથવા એક ધાતુમાં કુપિત વાયુની ઉપેક્ષા એટલે કે અવગણના કરવામાં આવે તો ક્રમે ક્રમે સર્વાંગ અથવા સર્વ ધાતુઓમાં એ રોગ રૂપે વ્યાપ્ત થાય છે. હવે આ અપાનની વાત ઉપર આ શ્લોક છે. જો તમે અપાન વાયુનો અવરોધ હોય, અપાન વાયુ છૂટ્યો ના હોય અને તમે આહારનો વિવેક ચાલુ રાખો તો એના દુષ્પરિણામ રૂપે પહેલા અપાન બને, અપાન બગડે, અપાન પછી સમાન બગડે, સમાન બગડે પછી પ્રાણ બગડે અને પ્રાણ પછી ઉદાન બગડે અને પછી વ્યાન બગડે. એટલે સર્વાંગ શરીરના જ્યાં જે પ્રકારના તમે આહાર લીધા છે અને એની અંદર આ વાયુ સક્રિય બને છે એટલે જ વાયુને કરતા કીધો છે. આ અપાન જ્યાં સુધી તમારું સક્રિય નહીં હોય ત્યાં સુધી આ અપાન જ બહુ અગત્યનો છે. અને એટલે જ યોગની ભાષામાં પણ અપાનથી ધીમે ધીમે 7 ચક્રોને જે ગતિમાન કરવાની જે પ્રક્રિયા બતાવી છે એ જ પ્રક્રિયા આયુર્વેદમાં પણ શરીરની જાળવણી માટે પણ બતાવી છે. આટલું કહીને અહીંયા વિરામ આપીશ. હવે આપણે આગળ બીજા વિષય ઉપર જઈએ કે જે આહાર ઘટકો. હવે ષડરસયુક્ત આહાર જે આપણે લઈએ છીએ એની અંદરથી આપણે ગયો વખતે મેં કીધું હતું પણ પુનઃ યાદ કરાવી દઉં કે પૃથ્વી અને જલ આ બે જે છે એ કફ કરે અને એનો મનોગુણો જે છે એ તામસિક હોય. અગ્નિ અને જલ એ પિત્ત કરે અને એનો હવે અહીંયા હું સાત્વિક જે શબ્દ વાપરું છું ને એ શુદ્ધતા સાથેની વાત છે. જો વિશુદ્ધ હોય તો
આકાશ પંચમહાભૂતનો એ વાયુ કરે અને એનો ગુણ રાજસી છે. હવે અહીંયા બીજી એક વાત કે આ પંચમહાભૂતના પૃથ્વી અગ્નિ જલ તત્વ વાયુની તો આપણે દેહની અને ધાતુની રીતે વાત જોઈ, પણ ષડરસ યુક્ત તો જલ અને પૃથ્વી એ બે જ્યારે ભેગી થાય ત્યારે મધુર રસ થાય, અને મધુર રસ જે છે એ શરીરને પોષણ આપે. પણ મધુર રસ બને છે તો મધુર રસમાં દૂધ અને ઘી આ સિવાય બીજા જે પણ વ્યંજનો આપણે લઈએ એમાં તમો ગુણ વધવાની સંભાવના પણ જોડાયેલી છે, અને એટલે જ દૂધ અને ઘીને બાદ રાખીને મિશ્ર કરીને વાત અલગ છે અને સ્વતંત્ર વાત અલગ છે. અહીંયા સ્વતંત્રની વાત કરીએ છીએ આપણે. તો બીજા મધુરપ્રદ પદાર્થો વધારે લઈએ તો તમો ગુણની વૃદ્ધિ પણ સાથે થાય. એવી જ રીતના ખાટા રસની રચનામાં અગ્નિ અને પૃથ્વી, પેલામાં જલ અને પૃથ્વી હતી, આમાં અગ્નિ ને પૃથ્વી છે, અને એનામાંથી કફ અને પિત્ત, કારણ કે અગ્નિ ભળેલી છે એટલે પિત્ત રહેવાનું, એટલે એમાં કફ અને પિત્તની રચના થાય. એવી જ રીતે લવણમાં પણ એવું છે, અગ્નિ અને જલ એ પણ કફ અને પિત્ત બનાવે. તીખો રસ જે બને છે એ અગ્નિ અને વાયુથી બને છે, અને એ પિત્ત અને વાયુ વધારે. કડવો રસ જે બને છે એ વાયુ વત્તા આકાશ બને છે, અને એ પણ વાયુ વધારે. અને તુરો રસ વાયુ પ્લસ પૃથ્વી એ પણ વાયુ. હવે અહીંયા જે વાયુના મેં શબ્દ વાપર્યા ને એ વાયુના પ્રકારો પણ અલગ છે, અને એ પ્રમાણે જ વાયુના 80 રોગ બતાવવામાં આવ્યા છે. એટલે કયા પ્રકારના ખોરાકના કેવા સ્વાદ અને કેવા રસયુક્ત તમે ખોરાક વધારે લીધા છે એટલે જ વાયુના 80 રોગ બતાવ્યા છે, પિત્તના 40 બતાવ્યા છે, અને કફના 20 જ બતાવ્યા છે. આ નાના પગ છે, એ એક જ પ્રકૃતિના છે. પણ જ્યારે બે પ્રકૃતિ ભેગી થાય ત્યારે દ્વંદ્વ થાય, અને એ બધા સહજ રોગો છે. અને એ જ વાતની પ્રકૃતિની હું વાત અવારનવાર કરતો હોઉં છું કે આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની વાત જ્યાં સુધી નહીં સમજાય, કારણ કે એક જે શરીરની રચના માનો કે વાયુની થઈ છે તો વાયુવાળાને વાયુ વધશે કે ઘટશે પણ લાંબો ફરક નહીં પડે. આ લક્ષણ વાયુના દેખાશે પણ બીજા રોગો જલ્દી નહીં આવે. એવી રીતના પિત્તવાળાને એવું હશે, પણ જો એની અંદર વિપરીત અંદર ભળ્યું અને એના સંયોજનથી વધઘટ જે થાય ત્યારે દ્વંદ્વ યુક્ત રોગો આવે, અને આ દ્વંદ્વ યુક્ત રોગો પ્રકૃતિ મૂળભૂત કરતા વિપરીત બને છે, અને એટલે જ એ રોગોની અંદર ચિકિત્સા કરવી વૈદ્યો માટે એક કસોટી બની જાય છે. હવે હું થોડુંક વિસ્તારથી સમજાવવા માટે પ્રકૃતિની રચના માટે થોડુંક હું વિસ્તારથી પ્રયત્ન કરું છું. જ્યાં જ્યાં અગ્નિ સાથે પૃથ્વી, વાયુ અને આકાશ નું સંયોજન થાય છે ત્યારે મિશ્ર પ્રકૃતિનો જન્મ થાય છે. અહીંયા મેં અગ્નિ સાથે પૃથ્વી, વાયુ અને આકાશનું કીધું. જો અગ્નિ સાથે હોય તો એ પિત્ત પ્રધાન થાય. એવી જ રીતના જ્યારે જલ વત્તા પૃથ્વી, વાયુ કે આકાશ બને અને મિશ્ર પ્રકૃતિ બને ત્યારે એ કફ અથવા વાયુ પ્રધાન થાય. હવે અગ્નિ સાથે અન્ય તત્વો મળે છે ત્યારે પિત્ત વત્તા અન્ય દોષો પ્રમાણે કફ કે વાયુવાળી પ્રકૃતિ બને. એવી જ રીતે જલ સાથે અન્ય તત્વો જોડાય ત્યારે કફ, પિત્ત કે વાયુ મિશ્રિત પ્રકૃતિ બને. પણ જ્યારે અગ્નિ અને જલ, કારણ કે વાયુ તો શરીરનું સંચાલનનું કાર્ય કરે છે, વાયુ કર્તા રૂપે બતાવ્યો છે, એ આ દૃશ્યના આધારે બતાવ્યો. પણ જ્યારે તમારો આહાર એક બેલેન્સમાં અગ્નિ અને જલ, એટલે જ્યારે અગ્નિ અને જલ સપ્રમાણ સંયોજનમાં આવે ત્યારે સાત્વિક ગુણ સાથેનું બંધારણ બને એવો અભ્યાસ દ્વારા કહી શકાય. અને મારા અનુભવ અને મનોમંથનથી મેં જે અભ્યાસ કર્યો છે એમાં પણ એ વસ્તુ મને દ્રષ્ટિગોચરમાં આવી છે.
સાત્વિક ગુણ સાથે સપ્રમાણ અન્ય ભૂતો ક્રમવાર પ્રમાણસર હોય ત્યારે સમપ્રકૃતિની વ્યક્તિનો જન્મ થાય. આ પ્રકૃતિનું બહુ અગત્યનું છે અને આના જ માટે અત્યારે જે હું શ્લોક કહું છું ને અને જે કહી રહેવાનો છું અને જે કહેવાનો છું એ ધ્યાનથી સાંભળજો. આ શ્લોક મેં બહુ જ મહેનત કરીને શાસ્ત્રમાંથી ગોત્યો છે, આજે રજૂ કરવા માટે ગોત્યો છે અને આને સમજી લેશો તો માંદગી આવવાના કારણો અને માંદગી ને આપણું શરીર બંનેને સારી રીતે આપણે સમજી શકીશું. ત્રિસ્ત્રઃ પ્રકૃતિઓ હીન મધ્ય ઉત્તમ પૃથક સામ ધાતુ સમસ્તાસુ શ્રેષ્ઠા નિંદ્યા દ્વીપો દ્વિદોષજા. આ અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન 1 ના 10મો શ્લોક છે. વાત પ્રકૃતિ હીન એટલે નિષ્કૃષ્ટ. વાત પ્રકૃતિની વ્યક્તિનું આયુષ્ય ઓછું હોય, પિત્ત પ્રકૃતિનું મધ્યમ હોય અને કફ પ્રકૃતિની ઉત્તમ હોય. આ સ્વતંત્ર પ્રકૃતિની વાત કરી. સમ પ્રકૃતિ સર્વશ્રેષ્ઠ એટલે જેનામાં મેં કહ્યું એમ અગ્નિ અને જલ એ સપ્રમાણ હોય એવી વ્યક્તિનું પ્રકૃતિ સમ પ્રકૃતિ બને અને એવી વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ કહેવાય, સ્વસ્થ કહેવાય. તથા દ્વિદોષ નિંદ્ય એટલે બે પ્રકૃતિ જ્યારે ભેગી થઈને જન્મમાં આવી હોય અથવા તો દોષ દુષ્યના આધારે પરિવર્તનમાં આવે ત્યારે એ કનિષ્ઠ અથવા નિંદ્ય કહી છે. દ્વિદોષ પ્રકૃતિમાં બે દોષ હોવાથી ચિકિત્સા માટે ઔષધ યોગ અને ગુણ એ પર અસર કરે તો બીજા દોષ પર વિપરીત અસર થવાની ચિકિત્સામાં મુશ્કેલી થાય છે. માનો કે કફ અને વાયુની પ્રકૃતિ છે મિશ્રિત. હવે કફ છે એ સ્નિગ્ધ છે. હવે એ સ્નિગ્ધના ગુણને અને કફ દુષ્યવાળા રોગને દબાવવા માટે જો રૂક્ષ વસ્તુ અપાય તો સામે વાયુ વધે. એટલે પ્રશ્ન એ થાય કે કફ દબાય તો વાયુ વૃદ્ધિ થાય. એવી રીતના મિશ્ર પિત્તમાં ને એમાં હોય. એટલે આવા દર્દીઓની ચિકિત્સા કરવામાં સમય લાગે છે અને મહેનત અને વૈદના અનુભવ અભ્યાસ જ્ઞાન આ બધું હોય છે. અને એટલે જ નિદાન પંચક જે આયુર્વેદનું નિદાન માટેનો ગ્રંથ એટલે જે પાસું છે એક અધ્યાય છે એમાં બે વસ્તુ બતાવી છે, પ્રકૃતિ સમસમ અને પ્રકૃતિ વિષમસમ. જે પ્રકૃતિનો જે વ્યક્તિ હોય, માનો કે કફ પ્રધાન વ્યક્તિ છે એટલે સ્વતંત્ર કફ પ્રધાન અને એને કફના રોગ આવે ને તો લાંબો ફરક નહીં પડે પણ એની ચિકિત્સા સીધી રીતે થશે કારણ કે એને સીધું કફના ઉપરની દવા થશે. પણ જ્યારે પ્રકૃતિ વિષમ એટલે કફ પિત્તની પ્રકૃતિ હોય અને વાયુ વધ્યો અથવા તો કફ વાતની પ્રકૃતિ હોય અને પિત્ત વધ્યો તો એવા દર્દીઓમાં ચિકિત્સા કરવી અતિ દુષ્કર થઈ જાય છે અને એના આધારે દર્દી બહુ જ હેરાન થાય છે. અને ઘણીવાર આજે એ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે આજે જેટલા પણ દર્દીઓ છે એમાંથી 70% આવી દ્વંદ્વ પ્રકૃતિના દર્દીઓ હોય છે. દર્દીના મુખે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે આયુર્વેદની દવા ગરમ પડી, તકલીફ પડી, ઝાડા થઈ ગયા, તાવ આવી ગયો, શરીરમાં આમ થયું, તેમ થયું. આ બધા લોક મુખે આપણે જે સાંભળીએ છીએ એમાં આ પ્રકૃતિ ભેદનો અભ્યાસ ન હોવાથી જ્યારે ખાલી દોષ અને વનસ્પતિના યોગોને ને આ રોગ ઉપર આવું આપી શકાય એવી રીતના જ્યારે ચિકિત્સા થતી હોય ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે. આ એટલું આયુર્વેદની વાત નથી, બીજી ચિકિત્સા પદ્ધતિઓમાં પણ આ જોવા મળે છે. દર્દી ઘણીવાર એવું કે અમે આ ચિકિત્સા કરી તો અમને તો આમ થઈ ગયું, ઉપરથી અમે એક રોગ લઈને ગયા હતા, બીજા બે રોગ આવી ગયા. કારણ કે ત્યાં પણ આ પ્રકૃતિનું વિજ્ઞાન એ લોકો પાસે નથી પણ એમની ઔષધો જે રીતે અપાય છે એના વિપરીત પરિણામોના આધારે દર્દીને પરેશાની આવે છે એવું કહી શકાય. હવે
અહીંયા મારે એટલા માટે કે વૈદને આ જે નિદાન પંચક ખાલી વનસ્પતિ અને એના ગુણધર્મને એનો યોગ એટલું નથી. અહીંયા આ પણ શારીર વિજ્ઞાન, ક્રિયા વિજ્ઞાનનું પણ નોલેજ હોવું જોઈએ. એનાટોમિકલ સાયન્સ અને ફિઝિયોલોજીકલ સાયન્સનું પણ નોલેજ હોવું જોઈએ. ત્યારે એ સક્ષમ રીતે સારી ચિકિત્સા કરી શકે. અને એટલા જ માટે આવા દર્દીઓ જ્યારે આવે છે ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે 1, 2, 3, 4, 5 ચિકિત્સકો પાસે ગયા હોય, બધાએ પોતપોતાના પ્રયત્ન કર્યા હોય, પણ દર્દીને જે આશાએ ચિકિત્સા માટે ગયા એવું પરિણામ નથી મળતું અને દર્દી હિંમત હારી જાય છે અને ઘર બદલી નાખે છે. ત્યારે આવા દર્દીઓ ઉપર ધીરજ રાખીને, આ વિવેક રાખીને, દ્વંદ્વ પ્રકૃતિનો પૂર્ણ અભ્યાસ કરીને જો ચિકિત્સાનું આયોજન ગોઠાય. હવે અહીંયા પણ એક સિદ્ધાંત બીજો મેં જે મારા અનુભવથી આટલા મારા દર્દીઓ ઉપર હું જે અપનાવું છું કે એક પાસું દવાથી દબાવવાનું હોય છે અને એક પાસું પથ્યપાલનથી. એટલે અહીંયા પથ્યપાલનનું પ્રાધાન્ય જે આપણામાં કીધું છે, પથ્ય સતિ ગદાર્થસ્યમ કિમ ઔષધિ નિષેવણમ, પથ્ય અસતિ ગદાર્થસ્યમ કિમ ઔષધિ નિષેવણમ. આ જે કીધું છે કે પથ્યનું મહત્વ અહીંયા સમજાય છે. જ્યારે દ્વંદ્વ પ્રકૃતિના વ્યક્તિઓ હોય અને એ પથ્યને યોગ્ય ન સમજે અને પથ્ય માટે રસ ન કેળવે તો એ રોગમુક્ત નહીં થાય, પણ રોગની ગણના વધતી જશે. 1 માંથી 2, 2 માંથી 4 આવી રીતના એનો ક્રમ વધતો જશે. આટલું ખાલી કહી શકાય મારાથી. અને એના જ માટે એક શ્લોક બહુ સરસ બીજો મેં શોધીને રાખ્યો અને એ હું આજના આ વક્તવ્યના અનુસંધાને અત્યારે જે ચાલી રહ્યો છે એના અનુસંધાને હું કઈ શ્લોક કહીશ. આ ચરક ચિકિત્સા શાન 15મો અધ્યાય 236 અને 237મો શ્લોક છે. પથ્યા પથ્યમી એકત્ર ભુક્તમ સમસમ્મતમ વિષમમ વહ વા અલ્પમ વા અપી અપ્રાપ્તાતિ અકાલ્યો ભુક્ત પૂર્વાન અન્યશેષ ચ પુનરદ્યસન સ્મૃતમ ત્રિણયેતાની મૃત્યુમ વા ઘોરન વ્યાધીન સૃજાંતિ વા. હવે અહીંયા જે વાત છે એ પથ્યની વાત છે, આપણા આહારની વાત છે, આપણા આહાર આયોજનની વાત છે. પથ્ય અને અપથ્ય એટલે કે હિતકર અને અહિતકર બંને પ્રકારના પદાર્થો સમકાલ એટલે કે એક જ સમયે લેવામાં આવે તો એને સમસન કહેવાય છે. હવે આ સમસનની અંદર વિરુદ્ધ આહાર પણ આવી જાય. આપણી પ્રકૃતિને અનુરૂપ અને આપણા પ્રકૃતિથી વિરુદ્ધ આ બંને જ્યારે મિશ્રિત લઈને આપણે ખોરાક લઈએ ત્યારે શાસ્ત્ર એને સમસન કહે છે. હવે આ આપણે રોજિંદી ભૂલો છે આપણી, જે આપણે કરતા આવીએ છીએ અને એના આધારે આપણે રોગગ્રસ્ત થઈએ છીએ. આપણે એટલે બધાને નથી કહેતો, પણ જે દર્દીઓ આમાં વિવેક રાખતા નથી અથવા પ્રજ્ઞા અપરાધ દ્વારા, એટલે રોગનું એક કારણ પ્રજ્ઞા અપરાધ કીધું છે. એ પ્રજ્ઞા અપરાધ એટલે જાણતા હોવા છતાંય કરેલી ભૂલોનું પરિણામ, એને પ્રજ્ઞા અપરાધ કીધો છે. અને પ્રજ્ઞા અપરાધ એ રોગનું એક પ્રધાન કારણ બતાવ્યું છે શાસ્ત્રમાં. એટલે જાણતા હોવા છતાંય આવી ભૂલો કરે છે અને રોગને આમંત્રણ આપે છે. પછી આમાં વિરોધાભાસ સમજવું, સમયસર ખોરાક ન લઈ વહેલા કે મોડા લેવાની વિષમાસન કહે છે. એટલે જે આપણી દૈનિક દિનચર્યા જે છે એમાં જે રીતે આહારનું આપણને જે સમય બતાવ્યો છે, મધ્યાહન ભોજન, સાંજે વાળું, સવારે જે નાસ્તો અલ્પાહાર કહીએ, આ જે ક્રમ બતાવ્યા છે મધ્યાહન એટલે બપોરે 11-12 વાગ્યાની આસપાસ. હવે અત્યારે તો 2 વાગે 2:30 વાગે ટિફિન લે, વ્યવસાયના કામના હિસાબથી રિસેસ પડે ત્યારે 1:30-2 વાગે રિસેસ પડે ત્યારે ખોરાક ખાય, ફરી પાછો 4-5 વાગે ચા પાણી નાસ્તો કરે, ઘરે આવે એટલે હાથ મોઢું ધોઈને જમવા બેસી જાય. એટલે જે મેં કહ્યું એમ પેલી અગ્નિ અપાન આ બધું એ વખતે ક્યાંય દેખાતું નથી અને ભૂલો થાય છે. એવી જ રીતના અહીંયા
પણ જે સમયસર ખોરાક લેવો જોઈએ એ જે ભૂલ થાય છે, કારણ કે શરીરની પ્રક્રિયા સણા સિરિયતી ઇતિ શરીરમ, શરીરની આંતરિક પ્રક્રિયા તો ચાલતી જ રહે છે. એ પ્રક્રિયાને સમયે જે પોષણ અને જે જોઈએ એ સમય પ્રમાણે ન મળે તો તાલમેલ બગડે. એટલે આ વિષમાસન પણ આપણે ટાળવું જોઈએ. અને અગાઉ કરેલા ભોજન પચ્ય પહેલા પાછું ફરી કઈ આરોગવાની પ્રવૃત્તિને અધ્યસન કહે છે. જે મેં કહ્યું એમ અપાન વાયુ છૂટ્યો ના હોય અને યા હોમ કરીને સ્વાહા કરી દઈએ છે પેટમાં બીજું, તો આ જે પ્રક્રિયા જે થાય છે એ અધ્યસન, એટલે જરૂરત કરતા વધારે એને પચવવા માટે શરીરને ડબલ સ્ત્રાવો ભેગા કરવા પડે. જૂનો ને નવો સ્ત્રાવ આવે, કારણ કે જેવો ખોરાકમાં નવો આવે એટલે શરીરની પ્રક્રિયા ચાલુ થાય, એટલે એસિડ વધે, પાચક રસો વધે અને એના પ્રોબ્લેમ ચાલુ થાય. અધ્યસન. પછી એક ચોથું જે કીધું છે અહીંયા શ્લોકમાં 3 જ કીધા છે, પણ ચોથું પણ હું ધ્યાને લાવી રહ્યો છું કે સડરસ ન લેતા કેવળ 1, 2, 3, 4 કે 5 જ સ્વાદ લેવાની પ્રતિમાસન કહેવાય છે. આપણે સડરસ યુક્ત આહાર લેવાનો છે, પણ સડરસ યુક્ત આહાર નથી લેતા અને આ ભાવે આ ન ભાવે, આ મને આમાં આમ છે આનું આમ છે, આપણે એના દલીલબાજીઓમાંથી બહાર નથી આવતા. હકીકતમાં સડરસનું આપણા શરીરના પોષણ, વિકાસ, સંવર્ધન બધા માટે સડરસયુક્ત આહાર જરૂરી છે. અને એના માટે સંતુલિત આહાર શબ્દ વપરાયો છે, કારણ કે મધુર રસ થોડો વધારે લેવાનો હોય, ખાટો એનાથી ઓછો ખારો, એનાથી ઓછો તીખો, કડવો અને તુરો, આ ક્રમ બતાવ્યો છે. એટલે સંતુલિત, બેલેન્સમાં. કડવું વધારે લેવાનું એવું નથી, પણ બેલેન્સમાં. એટલે જ આપણે સંતુલિત આહારની વાત કરતા હોઈએ છીએ. તો આ સંતુલિત આહાર જો આપણે સડરસયુક્ત લઈએ તો આપણી અગ્નિ પણ જળવાય, આપણને કોઈ ડેફિશિયન્સી ના આવે, આપણના શરીરના તમામ યંત્રો, તંત્રો અને પાચક સ્ત્રાવો સમ્યક રીતે ચાલે અને આપણું શરીર સારી રીતે પાચક અગ્નિ અને એટલે જઠરાગ્નિ અને સપ્ત ધાત્વાગ્નિ પ્રમાણસર કાર્ય કરે. એના માટે આ શ્લોક મેં ગોતીને મૂક્યો, કારણ કે આ જે આપણી ભૂલો છે એ ભૂલો આપણને અનેક રોગો તરફ લઈ જાય છે. અને આપણે પ્રજ્ઞા પ્રાપ્ત કરીએ છીએ, જાણીએ છીએ, તો પણ હવે અહીંયા એક આ વાતનું થોડુંક વિસ્તારથી સારી રીતે સમજાય એના માટે એક વાત હું કહું છું, સમજવા માટે કહી રહ્યો છું. કોઈ પછી કે કોઈ ચિકિત્સકની ટીકા કે એ ભાવે નથી કહેતો, પણ દર્દીને આપણે એમ કહીએ કે થોડા દિવસ તમારે ખાલી આટલું જ લેવાનું છે, મગનું પાણી, જવનું પાણી અથવા તો પતલું દૂધ કે આ ફ્રૂટ કે આવું, તો કે સાહેબ એમાં તો આમ થાય ને મને તો આમ થઈ જાય ને પોતે કપોકલ્પિત બધી વાતો કરી નાખે. હવે એ દર્દી જ્યારે હોસ્પિટલમાં જાય અને હોસ્પિટલમાં દર્દીને ડોક્ટર સુવડાવી દે અને બાટલો ચાલુ કરે, ડ્રીપ ચાલુ કરે, અને એ ડ્રીપમાં નોર્મલ ગ્લુકોઝ હોય કે સલાઈન હોય કે મીઠાનું દ્રાવણ વાળું હોય, એની અંદર ઇન્જેક્શન આપીને એને 3 દિવસ, અને એ દરમિયાન સગાવાલા કોઈ પૂછે કે સાહેબ એમને આહારમાં શું આપવાનું, તો ત્યાં ચિકિત્સક પણ એવું જ કહેશે કે ભાઈ એમને તમે ચા, કોફી અને બહુ થાય તો ખીચડી થોડી આપજો કે આવું કંઈક આપજો, અથવા 1-2 ફ્રૂટનું કહેશે, નારિયેળનું પાણી છે કે આવું, અને 3-4 દિવસ આવી રીતના એની ચિકિત્સા કરશે અને દર્દી સ્વસ્થ થતો દેખાશે. ત્યારે દર્દીએ શું કર્યું? દર્દીએ તો પ્રજ્ઞાપ્રાપ્ત જ કર્યો. જે વૈદ્ય એને કીધું એ એને ઘરે ના કર્યું, અને ત્યાં ચિકિત્સકે ચિકિત્સાના ભાગરૂપે કર્યું, તો એને એ ગમ્યું અને બહાર નીકળીને પાછા એમ કે ભલે જે થયું એ 4 દિવસ 5 દિવસ હોસ્પિટલમાં ગયો પણ સાજો થઈ ગયો. કાંઈ નથી, બોટલમાં ઇન્જેક્શન આપ્યા, દવા આપ્યો, ડોક્ટર એની પાસે એટલે ચિકિત્સક એની પાસે બેસી નથી રહેતા, એ તો ટાઈમે આવીને જ વહી જાય છે. થર્મોમીટરથી ટેમ્પરેચર માપી જાય, પલ્સ જોઈ જાય, ધડકનો જોઈ જાય, ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય તો એનું માપન થતું હોય.
આથી વધારે બહુ લાંબુ નથી થતું. તો આવા જે મહદ અંશે આવા જે પેશન્ટો હોય છે એ એની માનસિકતા જેટલી આમ કે ને કે આપણે એવું ન કહી શકાય, પણ એ વિવેક નથી રાખી શકતા, સમજી નથી શકતા. આ પથ્યપાલનનું પ્રાધાન્ય અહીંયા પણ જોડાયેલું છે. અને આ વાત આપણે જ્યાં સુધી બરાબર સારી રીતે ન સમજીએ ત્યાં સુધી આ વસ્તુ આપણને. હવે આ આહારનું જે કંઈ આહાર આપણે લઈએ છીએ એ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જાને શુક્ર સુધી એ જ આહાર, ષડરસયુક્ત આહાર દ્વારા શરીરના અંગોનું પોષણ થાય છે. અને પ્રથમ રસ બને, રસમાંથી રક્ત બને, અને આ આખી પ્રક્રિયા 1 મહિનો ચાલે છે. 1 મહિનોને 1 દિવસ કહેવાય છે, પણ આપણે 1 મહિનો ચાલીએ. એટલે આજે જે તારીખ છે 21/3/2025, આજે લીધેલો ખોરાક 22/4/2025 ના રોજે પૂર્ણ રૂપે પચ્યમાન થઈને શરીરની ઉપયોગી તત્વો શરીરમાં રહેશે અને બાકીના બધા જ ક્રમે મળ, મૂત્ર, પ્રસ્વેદ, આંખ, કાન, નાક આમાંથી બહાર પ્રક્રિયાના ભાગ રૂપે નીકળશે. આ બહુ ઊંડા. અને છેલ્લું પરમધામ સૂત્ર કીધું છે, આહારસ્ય પરમધામ સૂત્રમ તદ રક્ષ્યમ આત્મનઃ ક્ષયો હિ અસ્ય બહુનમ રોગાણામ મરણમ વા નિયચ્છતિ. આહાર દ્વારા જ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર બને છે, અને શુક્ર દ્વારા જ ઉત્પત્તિ ક્રમ જળવાય છે. હવે જો તમે સંતુલિત આહાર, સપ્રમાણસરનો આહાર અને જે પથ્યપાલનની મર્યાદાને જાળવીને જો તમે ભૂલ કરશો તો આ છેલ્લે શુક્રને સ્પર્શે છે. અને શુક્રનું બંધારણ જે થવું જોઈએ એ પ્રમાણે શુક્રનું બંધારણ ન થાય તો આપણા વારસાગત સંતાનોમાં આ દોષો યુક્ત એનું બંધારણ બનશે. અને એ બંધારણ એ બાળકનો એમાં વાંક જ નથી. અહીંયા જે ભૂલો થઈ છે એ ભૂલો દ્વારા બાળકનો જન્મ બંધારણમાં આવે છે. હવે એમાં બંને પાત્રોમાં આ વસ્તુ લાગુ પડે છે. અહીંયા શુક્ર શબ્દ વાપર્યો છે, એવી જ રીતના રજમાં પણ એવું છે. એટલે પથ્યપાલન, સંતુલિત આહાર, સપ્રમાણ આહાર, સમયસર આહાર, આ જે પ્રાધાન્ય આયુર્વેદમાં બતાવ્યું છે એ પ્રાધાન્ય જ્યાં સુધી લોકભોગ્ય નહીં થાય, લોકો નહીં સમજે ત્યાં સુધી આપણે બીજી બધી ચિકિત્સાનું જે પણ કરીશું એનું આપણે કરતા રહીશું અને થતું રહેવાનું. કારણ કે બધાએ સમજવું છે એવું માનવું મારા માટે બી અયોગ્ય છે, પણ સમજને વાલે કોઈ ઈશારા કાફી હે. જાગ્યા ત્યાંથી સવાર આ ભૂલો આપણે જેટલી પાછી પાડવાની કોશિશ કરીએ તો આપણું જીવન સ્વસ્થ, સારું રહે અને સ્વસ્થ જીવી શકાય. પછી એક અગાઉના પણ વેબિનારમાં મેં એક વાત કીધી હતી કે એકલા આ કારણો નથી, બાહ્ય કારણો પણ બીજા છે. તો એ શ્લોક પુનઃ ઉચ્ચાર કરીને હું આપની સમક્ષ લાવું છું. પ્રસંગાદ વાત્ર સંસ્પર્શાત નિશ્વાસ સાત સહભોજનાત સહશયાસનશ્ચૈવ વસ્ત્રમ માલ્યાનુલેપનાત પુષ્ટમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્રાભિષ્યદેવ ચ ઔષધવિગ રોગશ્ચ સંક્રમંતિ નરાનરમ. હવે દાંપત્ય જીવન એટલે પ્રસંગાત એ સંતાન ઉત્પત્તિની એક પ્રક્રિયા સૃષ્ટિના ક્રમમાં જોડાયેલી છે. એને આપણે સેક્સ અથવા બીજી રીતે વિચારીએ એ આપણી ભૂલ છે, પણ એ પ્રક્રિયા સૃષ્ટિની ક્રમમાં ગોઠવાયેલી છે. ગાત્ર સ્પર્શ, હવે ઘણા રોગીષ્ટોને આપણે પડીએ, સ્પર્શ થઈ જાય જાણે અજાણ્યા, તો એ પણ આપણા શરીરને દોષ આપે છે. નિશ્વાસ એટલે બહુ જ બંધિયાર જગ્યામાં એકથી વધારે 5-10 માણસો હોય અને હવાનું સર્ક્યુલેશન ના હોય તો એકબીજાની શ્વાસન ક્રિયાથી પણ રોગગ્રસ્ત થવાય. સહભોજનાત એટલે એક જ થાળીમાં
બધા જ્યારે કરતા હોય તો એ અન્વેષ બને છે અને એના આધારે પણ રોગો આવે છે. સહશયનાદ એટલે એક જ પલંગમાં પતિ પત્નીની વાત આપણે એક બાજુ રાખીએ, પણ બીજી જગ્યાએ જ્યારે આપણે આ જોઈએ ત્યારે સહશયનાદ, વસ્ત્રમ એટલે એકબીજાના કપડા પહેરવા, માળા પહેરવી, લેપ અનુલેપ એટલે ઘણીવાર શું હોય કે આપણે લગ્ન પ્રસંગે પ્રીતિની વાત છે તો 5 માણસે પીઠીમાં તોર્યો, જે દીકરા દીકરીના લગ્ન છે એના પૂરતું રાખે તો બરાબર છે, પણ પાછા એ 5-10 વ્યક્તિ એમાંથી જ અલગ અલગ વ્યક્તિઓ એને કરતા હોય, એ આ વાત આના સંદર્ભમાં છે. લેપ અનુનાદ પછી આનાથી શું થાય? પુષ્ટમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્ર અભિષંત એવચ ઔષધિક રોગશ્ચ સંક્રમંતી નરાનરમ એટલે આવા રોગો એકબીજામાં પ્રસરે છે. એટલે આવું પણ જ્યારે હોય ત્યારે આપણે થોડો આનો પણ વિવેક રાખવો જોઈએ. અને જે પણ વ્યક્તિ આ લેપની બાબતમાં ખાસ રાખીએ અથવા તો જે વ્યક્તિને આપણે સાથે સુવાની પરિસ્થિતિ થાય તો એનું આપણે શરીર સ્વાસ્થ્ય જોઈ અને આ વિચારીને આગળ ચાલવું જોઈએ. આજે જે મેં થોડી ઘણી વાતો કરી એ એટલા માટે કે આ આયુર્વેદની અંદર આટલું ઊંડાણથી આપણને પીરસવામાં આવ્યું છે. આ બધું આપણે કેટલું સમજીએ છીએ, કેટલું એના વિશે જાગૃત છીએ એ આપણને ખબર નથી. હવે એક બીજો શ્લોક જે ઘણીવાર આપણે બોલાયો હશે, મારા સિવાય અન્ય વૈદો પણ બોલ્યા હશે, પણ આ વાતને અહીંયા મારે જોડીને એટલા માટે આ શ્લોક લેવો પડ્યો છે કે આમાં ગાગરમાં સાગર ની વાત મૂકેલી છે. વાયુ પિત્તમ કફશ્ચોક્ત શારીરો દોષ સંગ્રહ માનસ પુનરુજ્જિષ્ટ રજશ્ચ તમશ્ચ એવચ. આ ચરક સૂત્રસ્રાન 1:57 શ્લોક છે. દોષ એટલે ધાતુની દોષ જે કહીએ એ 3 છે, વાયુ, પિત્ત અને કફ. અને માનસ રોગોમાં 2 જ બતાવ્યા છે, રજસ અને તમસ. કારણ કે સાત્વિક વાળા સત્વના ગુણના હિસાબે પ્રજ્ઞા અપરાધ ના કરે, એ આપતો ઉપદેશને માને અને પોતાનું જીવન જાગૃત રહીને સચેત રહીને બગડે નહીં એવું રાખે. એનામાં દયા, કરુણા, ધર્મ, પછી પ્રેમ, આ બધું જ એનામાં જોવા મળતું હોય. અને એવા જ વ્યક્તિઓને ઓજ એટલે જે શુક્રની મેં વાત અગાઉ કરી, આ શુક્ર સુધીનું જો એને બરાબર જાળવીને પોતાનું સાત્વિક જીવન રાખ્યું હોય તો એનું ઓજ, એને આપણે ઓરા કહીએ, પ્રભાવ કહીએ, એ એટલો જ એનો સક્ષમ બને અને એ જ વ્યક્તિ સમાજમાં એક સારી પદ, પ્રતિષ્ઠા અને લોકોનો પ્રેમ લઈ પણ શકે અને પ્રેમ આપી પણ શકે એવો સ્ટેજ એનાથી આવે. પછી અહીંયા એક વિરામ લેતા પહેલા હું વાયુની જે આપણે થોડી વાત કરી હતી એના વિશે વિરામ લેતા પહેલા પુનઃ એકવાર આપને યાદ કરાવી દઉં કે યોગવાહ પરમ વાયુ સંયોગાદ ભયર્થ કૃતમ દાહકૃત તેજસા યુક્ત શીતકૃત સોમ સંશ્રયાત. આ વાયુને જે કરતા કીધો છે ને એના માટે મેં આ શ્લોક પસંદ કર્યો છે. અને આ શ્લોક ચરક ચિકિત્સા સ્થાન અધ્યાય 3:38 શ્લોક છે. વાયુ સ્વતંત્ર પણ છે અને પરતંત્ર પણ છે. વાયુ એના સિવાય પરતંત્ર પણ કામ કરે છે. વાયુ યોગવાહ પણ છે, એટલે કે પિત્ત સાથે ભળે તો દાહ, ઉષ્ણતા શરીરમાં દેખાડે અને કફ, સોમ, જલ તત્વ એની સાથે ભળે તો શીતળતા દેખાડે છે. જે પ્રધાન દોષની સાથે વહન કરે છે એની સાથે તે દોષનો પ્રસાર અને સંશ્રય રૂપે લક્ષણ ઉત્પન્ન કરે છે. અત્રે યાદ રાખવું જોઈએ કે વાયુનો સ્વયં ગુણ શીત છે. વાયુ પોતે તો શીત છે,
પણ એ જ્યારે પિત્તની સાથે ભળે છે અને પિત્તના પ્રમાણની અંદર વધે છે એટલે આપણે જ્વરની તીવ્રતા જે અનુભવીએ છીએ, તાવની તીવ્રતા જે અનુભવીએ છીએ, હવે એમાં આ પ્રક્રિયાનો ભાગ છે. પણ શરીરનું બંધારણ, હવે શરીરની પ્રકૃતિ કઈ છે અને જો એમાં આ વિપરીત હશે, પ્રકૃતિ સમસમ અને પ્રકૃતિ વિષમ, તો જેને આપણે સંક્રામક રોગો અને સન્નિપાત, આવા લક્ષણ સાથેના રોગો વધારે જલ્દી પકડમાં આવે છે પ્રકૃતિ વિષમમાં. એટલે જ મેં કહ્યું કે દ્વંદ્વ જ પ્રકૃતિના રોગોની ઉપર વૈદ્યોની કસોટી થાય છે અને વૈદ્યો કોઈ વૈદ દુશ્મન નથી, કોઈ ચિકિત્સક કોઈનો દુશ્મન નથી. એ તો એનો કર્મ જે છે એ કર્મના આધારે કામ કરે છે અને એના જ માટે અત્યારે વિરામ લેતા પહેલા એક શ્લોક હું આપની સમક્ષ કે વૈદ્ય વ્યાદેશ તત્વ પરિજ્ઞાનમ વેદનાય નિગ્રહ એતદ વૈદ્યસ્ય વૈદ્યત્વમ ન વૈદ્ય પ્રભુર આયુષઃ. અર્થાત રોગીના રોગના તત્વ પરિજ્ઞાન કરવું એટલે કે સમજવું, અનેક રોગોના કારણો જાણી સમન કરવું, આ જ વૈદનું કર્તવ્ય ધર્મ છે. વૈદ આયુના સ્વામી નથી, એટલે કે આયુની રક્ષા નથી કરતા. એ તો પરમ કૃપાળુ પરમાત્માના હાથમાં છે. આટલું કહીને હું વિરામ લઈશ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ ભાગ 2માં ઘણી બધી આયુર્વેદ વિશે વિસ્તૃત માહિતી આપી છે. ત્રિદોષ એ તો વાત, પિત્ત ને કફ તો હોય જ છે. પંચમહાભૂત વિશે, 7 ધાતુ, ષડરસ, બધા જે આયુર્વેદનો ઇતિહાસમાં જે ચરક, સુશ્રુત ને વાગ્ભટ, વૃદ્ધત્રયી અને લઘુત્રયી વિશે માહિતી આપી, ષડરસ વિશે માહિતી આપી, 7 પ્રકૃતિ વિશે, 4 પ્રકારનું ભોજનનું જે પાચન થતું હોય છે, લેવાતું હોય છે, લય, પય, ભક્ષ્ય અને ભોજ્ય. વાયુ વિશે ખાસ કરીને પ્રાણ ને અપાન વિશે જે ઉદરપટલ છે એના વિશે ખાસ માહિતી આપી. ગીતાનો શ્લોક ટાંક્યો, 5 થી 6 શ્લોકો આજે ટાંક્યા અને કહ્યા છે અને સરસ માહિતી મળી. ષડરસ, પછી 7 ધાતુઓ વિશે પણ માહિતી આપી, પ્રકૃતિ, દ્વંદ્વ પ્રકૃતિ, અને બીજું પ્રજ્ઞા અપરાધને કારણે જે રોગો થાય છે એના વિશે માહિતી આપી. વિરુદ્ધ આહાર, ભોજન વિષમાસન એટલે કે ભોજન વહેલા લેવું કે મોડું લેવું, અધ્યસન એટલે કે ભોજન ઉપર ભોજન, અને સંતુલિત આહાર ન લેવો એના વિશે માહિતી આપી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ઠક્કર સાહેબને 2 થી 3 પ્રશ્ન પૂછી લઉં છું. ઠક્કર સાહેબ, સંતુલિત આહાર એમાં કયા કયા ઘટકો ખાસ હોવા જોઈએ, વધુ હોવા જોઈએ, કયા ઓછા હોવા જોઈએ? ષડરસમાં સંતુલિત આહાર. જો સાહેબ, મને અપેક્ષા થોડીક તો હતી કે આપ બહુ ઝીણવટથી વક્તવ્ય સાંભળતા હો છો અને મને આમ અંદરથી ભાસ પણ થયો હતો કે કદાચ આવો પ્રશ્ન આવી શકશે. સંતુલિત આહાર અને બેલેન્સમાં, તો સંતુલિત એટલે મેં ક્રમ પણ કહ્યો. મધુર રસનું પ્રમાણ થોડું વધારે, ખાટાનું એથી ઓછું, ખારો એનાથી ઓછું, એનાથી ઓછું તીખું, એનાથી ઓછું કડવું અને એનાથી ઓછું તુરું. હવે આપણે બને છે શું? જો આહારને આપણે ભોજનની થાળીની સમક્ષ રાખીને જોઈએ તો આપણે પહેલા છે ને અપોષણ ચાલતું હતું, એટલે દાળ, ભાત અને ઘી એ નાખી અને 2 કે 5 કોરિયા
અપોષણ એને કહેતા, અને એ પહેલા લેતા અને પછી આપણે આહાર શરૂ કરતા. પછી આહારમાં રોટલી, ભાખરી, મિષ્ટાન આવું લેતા. પ્રથમ મધુર રસ, એટલે પહેલા મધુર રસ અંદર જાય, પછી ખાટો, ખારો અને તીખો. હવે આ મધુર રસની સાથે આપણે શાકભાજી પણ તમે જુઓ તો ઘણા બધા કડવા રસના શાકભાજી, કારેલા છે, તુરિયા ગલકા છે, આવા બધા જે વાયુ પ્રધાન જે શાકભાજી હતા એ આપણે સાથે ભેળવીને લેતા, જેથી એ સંતુલનમાં રહે. આપણે એક પ્રથા હતી કે દાળ અને શાકમાં લીંબુ ઉપરથી નીચોવતા હતા, જેથી લીંબુનો ગુણ એવો છે કે ગરમ થાય તો એના ગુણ ફરી જાય, એટલે આપણે એને ઉપરથી નીચોવતા હતા. એ ખાટો રસ છે, એ અગ્નિ પ્રદીપ્ત કરનારો છે, અગ્નિ દીપક છે, એટલે એને આપણે એ રીતે વાપરતા હતા. પછી આપણે દાળ ભાત, ખીચડી, કઢી આ લેતા. બરાબર? તો આ જે બધા જે છે, કારણ કે કાર્બોહાઈડ્રેટ પણ અગ્નિ સાથે જોડાયેલો છે. પહેલા આપણે ફેટ વાળું લીધું અને કાર્બોહાઈડ્રેટ પાછળથી, કારણ કે એ જેટલું ઉપર તમે હળવું રાખશો તો એ નીચેવાળા દબાણની ઉપર, કારણ કે એમાં બધું આપણે મસાલા નાખીએ છીએ, શાકમાં, દાળમાં, કઢીમાં, આ બધા અગ્નિદીપક, એટલે એ નીચેથી માંડીને ઉપર સુધીની તમામ પ્રક્રિયાને પકડી રાખે છે. હવે સંતુલિત જે તમે શબ્દ વાપર્યો, તો સંતુલિતમાં એટલું કહીએ કે જ્યારથી આપણે દૂધ, ઘી, માખણ, ગોળ આ બધું પહેલા ઘરે ઘરે છે ને વાળુમાં કે ભોજનમાં ગોળ લેવાતો હતો. આજે ગોળની પ્રથા બંધ થઈ ગઈ. કોઈ મિષ્ટાન ના હોય ને તો પણ ગોળનો ઢેફો લેતા હતા. ચણાને ગોળ ખાવાની પ્રથા હતી. આ બધું જ એક બેલેન્સ હતું. આજે આ જ પ્રકારનો ખોરાક આપણે ત્યાંથી લુપ્ત થઈ ગયો. એની બદલે અતિ દુર્જર, અપક્વ પીઝા, બર્ગર, બ્રેડ આ બધું, તળેલું વધારે, ફરસાણ વધારે. હવે ફરસાણ માટે તો શાસ્ત્રએ પણ કહ્યું છે કે સૌથી વધારે સમય જો લાગતો હોય તો ફરસાણને પચાવવામાં લાગે છે, કારણ કે એ એટલું દુર્જર બની ગયું હોય છે તરવાથી કે એને પચવવા માટે અતિ સમયની. હવે જ્યારે પચવવાનો સમય વધારે જતો હોય તો પાચક રસો વધારે આવે. એટલે જ તમે જુઓ કે તળેલું ખાનાર વ્યક્તિઓની મોટામાં મોટી ફરિયાદ એસિડિટી ને ગેસની હોય છે, કારણ કે પોષણયુક્ત આહાર જે છે એમાં કશું જ નથી આવતું. ઉપરથી જે થોડું ઘણું હોય એ પણ તળેલામાં બારી નાખે છે, એટલે પોષણ તો રહેતો જ નથી. અને પછી એની પાચન ક્રિયાના આધારે ગેસ, એસિડિટીની ફરિયાદ લઈને ગામમાં ફરે છે. આના માટે સંતુલિત જે આપણે આહાર કીધું, જો ઘરે ઘરે પહેલા તો શું હતું, દૂધના તાસરા, દૂધપાક સીઝન પ્રમાણે ખવાતું હતું. શ્રીખંડ, ઉનાળામાં શ્રીખંડ ખવાતો હતો, દૂધપાક લેવાતો હતો. આ બધું જે થતું હતું, ભલે રોજ ના લેવાય પણ 2-4 દિવસે એને બેલેન્સ કરવા માટે આપણે લેતા હતા. આજે આખી સંતુલન આપણું વેરાઈ ગયું છે. એ સંતુલન જે વેરાઈ ગયું છે એના આધારે રોગોનો વ્યાપ્ત વધ્યો. જો આપણે ઘર કા ખાના ને બહાર નહીં જાનાનો સિદ્ધાંત જે હું કહું છું એ અપનાવીએ અને પ્રમાણસર બધું જ જે ક્રમ બતાવ્યો છે, મધુર, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો, આ પ્રમાણમાં ઉતરતા ક્રમમાં તમે જો આ રીતનું આહાર આયોજન કરો તો એ સંતુલિત આહાર કહેવાય. સંતુલિત આહાર એટલે ષડયુક્ત આહાર, જેમાં બધું જ આવે. કારેલા પણ આવે, મેથી પણ આવે, લસણ પણ આવે અગ્નિ માટે. આ બધું જ, પણ વિરુદ્ધ આહાર ના થાય એ પણ ધ્યાન રાખવાનું. હવે દૂધપાક બનાવ્યો હોય અને લસણ સાથેનું શાક પણ બનાવ્યું હોય તો એ વિરુદ્ધ આહાર બને. તો એવા સંજોગે થોડુંક એ રીતે વિચારીને લાડવો છે, લાપસી છે, શીરો છે, એ વખતે એવું કરે તો આ રીતે સંતુલિત આહારને આપણે જોવો પડે. અસ્તુ. વાહ વાહ, સરસ 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 સમજૂતી આપી.
બીજું 7 જે ધાતુઓ છે, 7 ધાતુઓ બનતા લગભગ 1 મહિનો આપે કીધું, 1 મહિનો 7મી ધાતુ બની જાય, મહિનો જેટલો સમય લેશે, 1 મહિનો. તો 7મી ધાતુ શુક્ર, એના વિશે માહિતી આપો. શુક્ર ધાતુ જે ઓજ કહેવાય કે જીવન શક્તિ કહેવાય, તો એના વિશે માહિતી આપો. 7મી ધાતુ. હવે શુક્રની વાત બહુ જ સમજવા જેવી છે. બહુ સરસ પ્રશ્ન મૂક્યો છે. આ મારી કલ્પના બહારનો હતો, પણ હવે આવ્યો છે તો હું મારા પ્રયત્નથી સમજાવવાનો પ્રયત્ન પૂરો કરીશ. શુક્ર એટલે સપ્ત ધાતુ, રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા ને શુક્ર. હવે શુક્ર બાળક જન્મે ને ત્યારથી એનામાં શારીરિક પરિવર્તનનો તબક્કો આવે. બાળક એટલે નર કે માદા, જેને આપણે પુબર્ટી પીરિયડ, હોર્મોનલ ચેન્જીસનો પીરિયડ કહીએ, ત્યાં સુધી આ અજ્ઞાત રીતે શરીરમાં ક્યાં પડ્યું રહે છે, કેવી રીતના કામ કરે છે, એ હજી આપણને ખબર બહુ જે સમ્યક રીતે બેલેન્સમાં જે ઉભરીને બહાર આવવું જોઈએ વિજ્ઞાનની રીતે, એ હજી પૂર્ણ રૂપે આપણી પાસે આવ્યું નથી. પણ આયુર્વેદે એ કીધું છે કે જ્યારે આ હોર્મોનલ ચેન્જીસ અથવા તો જેને આપણે પુબર્ટી પીરિયડ કહીએ, અથવા તો શારીરિક એટલે બાળામાંથી કન્યા થવાની વાત આવે, તરુણી થવાની વાત આવે, તરુણી તો ના કહેવાય, તરુણી તો પાછળથી આવે, એવી રીતના બાળક જ્યારે એમ કહેવાય કે એક શારીરિક નર બાળક જ્યારે આવે ત્યારે એના દાઢી મૂછના વાળ ખુલે, એનામાં અવાજમાં ફેરફાર આવે, બંનેમાં ફેરફાર આવે, બાળકીમાં ને બાળકમાં, બરાબર, બંનેમાં ફેરફાર આવે. આ બધા શારીરિક પરિવર્તનો જે આવે છે, એ પછી એનામાં આ શુક્રની ઉત્પત્તિ નું પ્રાદુર્ભાવ થાય છે. સ્ત્રીઓમાં રજનો એટલે જેને આપણે માસિક સ્ત્રાવ કહીએ, ત્યારે એ શરૂ થાય છે. અને ત્યારથી પછી એવું વિચારે ઘરના પરિવારના દીકરી હોય તો કે ભાઈ હવે આ દીકરી બાળકી નથી રહી અને કન્યા બની, તો એ પ્રમાણે એની દેખભાળ ને એ પ્રમાણે એને જ્ઞાન ને બધું આપવાનું શરૂ કરે. હવે આ જ વાત જ્યારે ઉંમર જતા તમે જે ખોરાક લીધો, એ ખોરાકના પ્રક્રિયાના ભાગ રૂપે આપણે એક વાત અહીંયા મારે જોડવાની છે કે શાસ્ત્રમાં ફેંદવાથી નહીં ખબર પડે, પણ કારણ કે ઘણા બધા ગ્રંથો લુપ્ત થઈ ગયા છે, પણ મારી પાસે રેફરન્સ સાથે છે કે કાયાની કરામત પુસ્તક લગભગ 60-70 વર્ષ જૂનું છે. એમાં પ્રસ્તાવનામાં આ વાત કીધી હતી કે 7 વર્ષે શરીરના તમામ કોષો બદલાઈ જાય છે, ખાલી ન્યુરોન્સ સિવાય, ચેતાતંતુના કોષો સિવાય બધા જ કોષો બદલાય છે. હવે અહીંયા આપણે વિચારવાની છે કે 12 મહિના, બરાબર, અને 12 * 84, આ 84 જે જીવ સૃષ્ટિની જે સંખ્યા આવે છે, એને અહીંયા સમજવા માટે આ રીતે જોવાનું છે કે 84 લાખ યોનિની જે વાત કરી છે. હવે આપણા શરીરમાં તો લાખો કરોડો કોષો છે. અહીંયા આ 12 મહિનાના 12 મહિના, 1 વર્ષના 12 મહિના અને એને ગુણ્યા 7 એટલે 12 * 84. એ 84 નો જે આંકડો છે, એ 84 ના આંકડામાં આપણા શરીરના તમામ કોષોનું પરિવર્તન આવે. અને તમે જુઓ તો 7 × 14 એટલે 13-14 વર્ષે બાળકની અંદર આ પરિવર્તન આવે છે શુક્રનું અથવા રજનું. તો આ સૂક્ષ્મ જે રીતે આપણે શાસ્ત્રને સમજીએ, તો હવે આ શુક્ર જે છે એ પાછો જો જેટલું પ્રબળ તમારો ખોરાક સારો, તમારી જીવનચર્યા, દિનચર્યા, ઋતુચર્યા, એ જેટલું તમે સમ્યક અને માપસર લીધું હોય એટલું તમારું શુક્ર બળવાન બને.
અને શુક્ર દ્વારા જ ઓજ બને છે, અને ઓજ જેટલું પ્રભુત્વ વાળું એટલું તમારું આયુષ્ય લાંબુ અને એટલું જ તમારું પ્રભાવી શરીર બને. હવે શુક્રની ઉત્પત્તિ થયા પછી સાંસારિક જીવન માટેનું એનું જ્યારે આયોજન બાળકોનું ગોઠવાય છે, ત્યારે એ શુક્ર જો સક્ષમ હોય તો બાળકની ઉત્પત્તિ એક સારા સક્ષમ બાળકની ઉત્પત્તિનું ભાગ એમાં ભજવાય. પણ જ્યારે એ જે તબક્કો આવે છે શરીરમાં પરિવર્તનનો, એ તબક્કામાં બાળકે એટલે બાળકી આપણે બધાનું વિચારવાનું, એમણે કંઈક ભૂલો કરવાની ચાલુ કરી દીધી, અથવા તો ખાનપાનમાં વિવેક ન રાખ્યો, અથવા તો રહેણી કહેણીમાં, આહાર વિહારમાં અને જીવનચર્યામાં ફેરફાર લીધો, તો એના દુષ્પરિણામો શુક્ર ઉપર ક્રમે ક્રમે સ્પર્શે છે અને સૃષ્ટિક્રમની ઉત્પત્તિના ક્રમમાં એ બધું જ રિફ્લેક્શન એમના વિવાહ પછીના બાળકોમાં જોવા મળે છે. આ શુક્રના ગુણ. હવે શુક્ર આ રહેવાનું ક્યાંય સ્થાન શરીરમાં બતાવ્યું નથી, શુક્રને રહેવાનું સ્થાન ક્યાંય નથી બતાવ્યું, પણ શુક્રનું જ્યારે વહન થઈને સ્ખલન થવાની તૈયારી આવે છે, ત્યારે આખા શરીરમાં એક અલગ પ્રકારની ચેતનની અનુભૂતિ પ્રસરે છે, અને ત્યારે એ ક્યાંથી ભેગું થઈને ત્યાં આવે છે એ પણ એક બહુ સમજવા જેવી વાત છે. એટલે શુક્રની બાબતમાં આ વાત પણ વિચારવાની છે. પછી શુક્ર ઉંમર પ્રમાણે તમારા ખોરાકની અંદર જે રીતે ઉંમરની અવસ્થામાં ડિજનરેટિવ પ્રોસેસમાં જ્યારે તમારો ખોરાક અલ્પ થાય અને તમારા ખોરાકની અલ્પતાના આધારે સક્ષમ પોષણયુક્ત આહાર ઓછો લેવાતો થાય, ત્યારે શુક્ર ક્ષય થાય. પણ જેટલો શુક્ર ક્ષય ઓછો થાય એટલું તમારું સશક્ત જીવન સારું તમે ભોગવી શકો. અસ્તુ. વાહ વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ માહિતી આપી, સરસ રહ્યું વક્તવ્ય. ઘણી બધી માહિતી આયુર્વેદને ઊંડાણપૂર્વક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ.